નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડનો પાર્ટ 1 જોઈશું, જેમાં મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું. પીએસઆઈ, એએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી આ વિડીયો રહેશે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછવામાં આવે છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ. જોઈએ, આઈપીસીનું પૂરું નામ શું છે? ઘણી વખત પૂછાયેલું. ઇન્ડિયન પિનલ કોડ. સ્પેલિંગ સહિત નામ યાદ રાખવું, કેમ કે ઇન્ડિયન પિનલ કોડ આ રીતે લખાય છે અને એ રીતે પૂછાય પણ છે. ઇન્ડિયન પિનલ કોડ. ઇન્ડિયન પિનલ કોડને ગુજરાતીમાં કયા નામે ઓળખાય છે? ભારતીય ફોજદારી અધિનિયમ. તો નામ થઈ ગયા બે: ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય ફોજદારી અધિનિયમ, અને ટૂંકું નામ પૂછે તો આઈપીસી. ભારતીય ફોજદારી અધિનિયમ ક્યારે ઘડાયો? 6 ઓક્ટોબર 1860ના રોજ ભારતીય ફોજદારી અધિનિયમ ઘડાયો, એટલે કે આઈપીસી ઘડાયું. ભારતીય ફોજદારી અધિનિયમ અંગેનો સૌપ્રથમ મુસદ્દો કયા વર્ષમાં રજૂ કરવામાં આવ્યો હતો? ઈસવીસન 1837માં રજૂ થયો હતો સર્વપ્રથમ. ભારતીય ફોજદારી અધિનિયમ કાયદો ક્યારે અમલમાં આવ્યો હતો? 1 જાન્યુઆરી 1962ના રોજ અમલમાં આવ્યો. જો અમલ પૂછે તો યાદ રાખવું, 1 જાન્યુઆરી 1862. ભારતીય ફોજદારી અધિનિયમ કાયદો કોના દ્વારા ઘડવામાં આવ્યો હતો? લોર્ડ મેકોલે દ્વારા. ભારતીય ફોજદારી અધિનિયમ કયા ગવર્નર જનરલ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો? ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ. કોણ હતું? લોર્ડ કેનિંગ. ભારતીય ફોજદારી અધિનિયમ 1860 કાયદો કોને લાગુ પડે છે? કોઈ પણ ગુનો ભારત દેશમાં બનેલો હોય તો તે ગુના માટે અપરાધી હોય તેવી દરેક વ્યક્તિ, ભારતીય અને વિદેશી બંને વ્યક્તિને આ કાયદો લાગુ પડે છે, પણ ગુનો ભારતમાં બનેલો હોવો જોઈએ. ભારતીય ફોજદારી અધિનિયમ 1860 કોને લાગુ પડતો નથી? રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને લાગુ પડતો નથી. ભારતીય ફોજદારી અધિનિયમ 1860માં કુલ કેટલા પ્રકરણ છે? 23 પ્રકરણ છે, અથવા તો કેટલા ભાગ છે પૂછવામાં આવે તો પણ યાદ રાખજો, 23 ભાગ છે. ભારતીય ફોજદારી અધિનિયમ 1860માં કુલ કેટલી કલમો છે? 511 કલમો છે. કેટલી છે? 511. ભારતીય ફોજદારી અધિનિયમ 1860 ક્યાં લાગુ પડે છે? તો સમગ્ર ભારતમાં લાગુ પડે છે. આખા ભારતમાં આ લાગુ પડે છે. આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ ક્યાં ઘડાયો હતો? બ્રિટિશ સંસદમાં ઘડાયો હતો. સામાન્ય રીતે ગુનો બનવાના કુલ કેટલા તબક્કા છે? 4 તબક્કા છે. ગુનાના 4 તબક્કાઓ ક્યાં ક્યાં છે? ઈરાદો, પૂર્વ તૈયારી, પ્રયત્ન અને ગુનો. સર્વપ્રથમ મનમાં ઈરાદો બનાવે, પછી એની પૂર્વ તૈયારી કરે. કોઈનું ખૂન કરવાનું હોય તો તેના માટે હથિયાર એકઠા કરે અને એ બધી સામગ્રી. ત્યારબાદ તે પ્રયત્ન કરે છે, ખૂન કરવાનો પ્રયત્ન કરે, અને પ્રયત્નમાં સફળ જાય કે અસફળ જાય પણ ગુનો બની જાય છે. તો આમાં જો એવું પૂછવામાં આવે કે કોઈ પણ વસ્તુનો ઈરાદો રાખવો તે શું ગુનો બને છે? તો ના, ખાલી મનમાં વિચારવાથી ગુનો બનતો નથી, પરંતુ પૂર્વ તૈયારી, પ્રયત્ન અને ગુનો એ ત્રણેય ગુનામાં આવશે. કૃત્ય દરમિયાન ગુનાનો કયો તબક્કો સૌથી મહત્વનો ભાગ ભજવે છે? તો એ છે ઈરાદો. ઈરાદો કેવો છે તે મહત્વનો ભાગ ભજવે છે. ભારતીય ફોજદારી અધિનિયમ 1860 ભારતના દરિયા કિનારો ધરાવતા રાજ્યોમાં દરિયા કિનારાથી કેટલા અંતર સુધીના જળ પ્રદેશમાં લાગુ પડે છે? તો આઈપીસી 12 નોટિકલ માઇલ સુધી લાગુ પડે છે દરિયામાં, એટલે કે 22.224 કિલોમીટર સુધી આઈપીસી લાગુ પડે છે દરિયામાં.
1 નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય? 1.85 કિલોમીટર થાય. કેદની સજાના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં? કેદની સજાના 2 પ્રકાર છે, સાદી કેદ અને બીજી છે સખત કેદ. નોંધ અહીં આપેલી છે કે એકાંત કેદ સખત કેદનો પેટા પ્રકાર છે. તો સખત કેદની અંદર જ એકાંત કેદ આવે છે. એટલે કેદની સજાના પ્રકાર પૂછે તો 2 યાદ રાખવા, સાદી કેદ અને સખત કેદ. ભારતીય ફોજદારી અધિનિયમ 1860નો કેટલામો કાયદો છે? 1860નો 45મો કાયદો છે. શિક્ષાના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં? શિક્ષાના કુલ 5 પ્રકાર છે. 1 મોતની સજા, બીજી આજીવન કેદ, ત્રીજી કેદ, ચોથું મિલકત જપ્તી અને 5 દંડ. તો આ 5 પ્રકારે સજા થઈ શકે. આઈપીસીના અંતર્ગત શિક્ષાના 5 પ્રકાર. આઈપીસીમાં ગુનાની ગંભીરતા શાના આધારે નક્કી કરવામાં આવે છે? ઇરાદાના આધારે નક્કી કરવામાં આવે છે. ભારત બહાર થયેલા પરંતુ કાયદા અનુસાર જેની ઇન્સાફી કાર્યવાહી ભારતમાં થઈ શકે તેવા ગુનાઓની શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ 3માં. ભારતીય ફોજદારી અધિનિયમ 1860ની કલમ 2માં શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ભારતમાં કરેલ ગુનાની શિક્ષાનો. ભારતીય ફોજદારી અધિનિયમ 1860 આઈપીસીમાં સામાન્ય સ્પષ્ટીકરણ કયા પ્રકરણ એટલે કે ભાગમાં આપવામાં આવેલ છે? પ્રકરણ 2. અને જો ભાગ પૂછવામાં આવે તો ભાગ પણ 2. પ્રકરણની જગ્યાએ અમુક વખતે ભાગ પૂછી લેશે તો એ તમારે ખાસ ધ્યાન રાખવું. ભારતીય ફોજદારી અધિનિયમ 1860માં પુરુષ સ્ત્રીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે? પુરુષ અને સ્ત્રીની વ્યાખ્યા કલમ 10માં. ઇન્ડિયન પિનલ કોડ કલમ 11માં શેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? વ્યક્તિનો ઉલ્લેખ 11માં થયેલો છે. સરકારી નોકરની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે? આઈપીસી કલમ 14માં. સરકારી નોકર. ભારત સરકારની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? કલમ 16. ભારત સરકાર. સરકારની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? ખાલી સરકાર હોય તો કલમ 17. ઇન્ડિયન પિનલ કોડ 1860ની કલમ 19માં કોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? ન્યાયાધીશનો ઉલ્લેખ કલમ 19. ઇન્ડિયન પિનલ કોડ 1860માં ન્યાયાલય એટલે કોર્ટની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? કલમ 20માં. કલમ 19માં ન્યાયાધીશ અને 20માં કોર્ટ. ભારત સરકાર દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા સરકાર વતી રાખવામાં આવતી વ્યક્તિ એટલે સરકારી નોકર. પછી તે કેન્દ્ર સરકારમાં હોય કે રાજ્ય સરકારમાં હોય, પણ જે સરકારી નોકરી કરે છે બધા સરકારી નોકર કહેવાય છે. કલમ 11માં વ્યક્તિની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? વ્યક્તિ શબ્દની વ્યાખ્યામાં સ્થાપિત હોય કે ના હોય એવી કોઈ પણ કંપની, ટ્રસ્ટ, એસોસિએશન અથવા વ્યક્તિઓના મંડળનો સમાવેશ થાય છે. જો અહીં વ્યક્તિ એટલે માત્ર વ્યક્તિ, કોઈ માણસ એક જ નહીં, પરંતુ અહીં કોઈ કંપની હોય, કોઈ ટ્રસ્ટ હોય, કોઈ એસોસિએશન હોય અથવા કોઈ મંડળ હોય, એ બધાને શું ગણવામાં આવશે? વ્યક્તિ ગણવામાં આવે છે આઈપીસી કલમ 11 મુજબ. રાજ્ય સેવકની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં આપવામાં આવેલ છે? કલમ 21માં. નોંધ આપેલી છે. શું કે છે? તમામ સરકારી નોકર રાજ્ય સેવક છે, પરંતુ તમામ રાજ્ય સેવક એ સરકારી નોકર નથી. જેમ કે જેટલા લોકો સરકારી નોકરી કરે છે તે બધા શું છે? તો તે બધા રાજ્ય સેવક છે, પરંતુ કોઈ વ્યક્તિ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે, કોઈ વ્યક્તિને કોઈ કામ કરવા માટે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અથવા તો તેને કામ સોંપવામાં આવેલું છે, તો એ બધા પણ રાજ્ય સેવક કહેવાશે, પણ તેને આપણે સરકારી નોકર ના કહી શકીએ. એની પાસે સરકારી નોકરી હોતી
નથી, પરંતુ તે રાજ્યનું કામ કરે છે એટલે રાજ્ય સેવક કહેવાય છે. તો તમામ સરકારી નોકર રાજ્ય સેવક છે, પરંતુ તમામ રાજ્ય સેવક છે તે સરકારી નોકર હોતા નથી. ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી કલમ 22માં શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જંગમ મિલકત. આઈપીસી કલમ 22 જંગમ મિલકત. જંગમ મિલકતની વ્યાખ્યા સમજાવો. એક બાજુથી બીજી બાજુ ખસેડી શકાય તેવી, મૂળ સ્થાનેથી સહેજ પણ ખસેડી શકાય તેવી તમામ મિલકતને જંગમ મિલકત કહેવાય. નોંધ આપેલી છે. ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે, કેમ કે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય તેને શું કહેવાય? જંગમ મિલકત કહેવાય. એ સિવાય સ્થાવર મિલકત આવશે, એ પણ આપણે આગળ જોઈશું. સ્થાવર મિલકતની વ્યાખ્યા સમજાવો. જમીન સાથે જોડાયેલ હોય તે સ્થાવર મિલકત કહેવાય. જમીન સાથે જોડાયેલ હોય તે કેવી કહેવાય? સ્થાવર મિલકત કહેવાય. પરંતુ અહીં વૃક્ષ છે તે સ્થાવર અને જંગમ બંને પ્રકારની મિલકત છે. કેમ? વૃક્ષ જમીન સાથે આ જોડાયેલું છે, તો આ અત્યારે સ્થાવર મિલકત છે. પરંતુ જો અહીંથી તેને કાપી અને લઈ જવામાં આવે તો એ શું થઈ જાય? જંગમ મિલકત થઈ જાય છે. એટલે વૃક્ષનો બંનેમાં સમાવેશ થાય છે. એટલું યાદ રાખો, જમીન સાથે જે વસ્તુ જોડાયેલ છે તે સ્થાવર છે અને જમીન સાથે જોડાયેલ નથી તે જંગમ છે. મિલકતના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં? મિલકતના 2 પ્રકાર છે. એક જંગમ મિલકત અને બીજી છે સ્થાવર મિલકત. ગેરકાયદેસર લાભની વ્યાખ્યા શું છે? જે વ્યક્તિ કાયદેસર રીતે કોઈ મિલકતનો હકદાર ન હોય તેમ છતાં ગેરકાયદેસરના સાધનો દ્વારા મિલકતનો લાભ મેળવે તો વ્યક્તિએ ગેરકાયદેસર લાભ લીધો કહેવાય. હવે કોઈ પ્રોપર્ટી છે એ મારી નથી, પરંતુ હું અહીં બીજા વ્યક્તિઓને, ગુંડાઓને લઈને જાઉં છું અને આ પ્રોપર્ટી ખાલી કરાવીને આના ઉપર હક કરી લઉં છું, એને શું કહેવાય? ગેરકાયદેસર લાભ કહેવાય. ગેરકાયદેસર લાભની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં આપવામાં આવેલી છે? કલમ 23માં આપેલી છે ગેરકાયદેસર લાભની વ્યાખ્યા. બદદાનતથીની વ્યાખ્યા સમજાવો. તો બદદાનતથી આ શબ્દ છે, એનો શું મતલબ થાય? કોઈ એક વ્યક્તિ અન્ય બીજી વ્યક્તિને ગેરકાયદેસર લાભ કરવાની અથવા બીજી વ્યક્તિને ગેરકાયદેસર નુકસાન કરવાના ઈરાદાથી કોઈ કાર્ય કરે તે કાર્ય બદદાનતથી કર્યું છે તેમ કહેવાય. કોઈ પણ એક કાર્ય છે જે કાર્ય કરવાથી કોઈ વ્યક્તિને લાભ થાય છે અથવા તો કોઈ વ્યક્તિને નુકસાન થાય છે, પણ કેવું? ગેરકાયદે નુકસાન ને ગેરકાયદે લાભ, તો તેને શું કહેવાય? બદદાનતથી કહેવાય. એક્ઝામ્પલ જોઈએ તો કોઈ એક વ્યક્તિ, મારો મિત્ર છે, મને બાઇક આપી જાય છે કે મારું બાઇક તમે 10 દિવસ હું બહાર જાઉં છું તો તમે સાચવજો. હવે આ બાઇક મને આપી ગયો, હું બીજા કોઈ પણ વ્યક્તિને એ બાઇક આપી દઉં છું અને તે 10 દિવસ સુધી ચલાવે છે, તો શું કહેવાય આને? ગેરકાયદે લાભ એક વ્યક્તિને મળેલો અને એક વ્યક્તિને પેટ્રોલનો અને ગાડીનો નુકસાન પણ જયેલું. અથવા તો કોઈ પણ એક જ વ્યક્તિને ખાલી લાભ મળ્યો હોય તો પણ તેને ગેરકાયદે લાભ મળે એટલે શું કહેવાય? બદદાનતથી કહેવાય. મારી પાસે સાચવવા આપેલી વસ્તુ હું આ રીતે ઉપયોગ ન કરી શકું એટલે એ ગેરકાયદેસર કહેવાય. કપટપૂર્વક એટલે શું? કપટ એટલે શું થાય? છેતરવું એવો મતલબ થાય છે. કપટ કરવાના ઈરાદાથી કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરે તો તેણે તે કાર્ય કપટપૂર્વક કર્યું કહેવાય. તો કપટપૂર્વક એટલે છેતરવું ટૂંકમાં. દસ્તાવેજની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? કલમ 29માં છે દસ્તાવેજની વ્યાખ્યા. કિંમતી જામીનગીરીની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવેલી છે? કલમ 30 કિંમતી જામીનગીરી. વારસા અંગેના દસ્તાવેજને કયા નામે ઓળખવામાં આવે છે? વસિયતનામું અથવા વિલ. વારસા અંગેનો જે દસ્તાવેજ હોય તેને શું કહેવાય? વસિયતનામું કહેવાય અથવા તો વિલ કહેવાય. ગુનાની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? કલમ 40 ગુનાની વ્યાખ્યા. 40માં ગુનો.
ગુનાની વ્યાખ્યા સમજાવો. કાયદા વિરુદ્ધ કરવામાં આવેલ દરેક કૃત્યને શું કહેવાય? ગુનો કહેવાય. શું કહેવાય? ગુનો. કાયદા વિરુદ્ધ કરવામાં આવેલું કૃત્ય. ખાસ કાયદો એટલે શું? અમુક ખાસ બાબતોને લાગુ પડતો કાયદો એટલે ખાસ કાયદો. જેમ કે આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન, આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન, આ બધા ખાસ કાયદાઓ છે. સ્થાનિક કાયદો એટલે શું? ભારતના અમુક ભાગને જ લાગુ પડતો કાયદો તેને કહેવાય સ્થાનિક કાયદો. જેમ કે નાગાલેન્ડ, મણિપુર એ બધામાં અમુક કાયદાઓ અમલમાં છે તે સ્થાનિક કાયદાઓ કહેવાય. ઈજા શબ્દની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? કલમ 44 ઈજા. ઈજા શબ્દની વ્યાખ્યા સમજાવો. કોઈ વ્યક્તિના શરીરને, જો અહીં જોજો, શરીરને આપણે ઈજા સમજીએ છીએ, પરંતુ શરીરને, મનને તમે અપશબ્દો બોલો, ગાળો બોલો અથવા તો એના વિશે કંઈ ખરાબ બોલો અને તેને માનસિક રીતે દુઃખ થાય તો એને પણ ઈજા કહેવાય. પ્રતિષ્ઠાને, કોઈની પ્રતિષ્ઠા હોય અને તેને તમે એના વિશે ખરાબ શબ્દો બોલો, અથવા તો મિલકતને ગેરકાયદેસર રીતે પહોંચાડેલી કોઈ પણ પ્રકારની હાનિ એટલે ઈજા. ઈજા એટલે માત્ર વાગવું નથી, યાદ રાખજો. શરીરમાં વાગે તો પણ ઈજા કહેવાય, મનમાં દુઃખ થાય તો ઈજા કહેવાય, પ્રતિષ્ઠાને નુકસાન થાય તો ઈજા કહેવાય, અને મિલકતને કોઈ પણ નુકસાન થાય તો તેને શું કહેવાય? ઈજા કહેવાય. આ છે આઈપીસી મુજબ ઈજા. કોઈ પણ વાક્ય કે શબ્દની આગળ આંકડા દર્શાવતા શબ્દને કયા નામથી ઓળખાય છે? કલમ અથવા સેક્શન કહેવાય. ઇન્ડિયન પિનલ કોડ 1860ની કલમ 45 મુજબ જીવન શું નિર્દેશ કરે છે? માનવીનું જીવન. જો અહીં યાદ રાખો ખાસ, કલમ નંબર 45 શું કહે છે? જીવન. જીવન દર્શાવેલું છે, તો જીવન એટલે માત્ર માનવીનું જીવનની વાત છે. અહીં ગાયનું જીવન, ઘેટા બકરાનું જીવન, સિંહનું જીવન, એ બધા બીજા જે કંઈ પ્રાણીઓ છે કે કોઈનું પણ જીવન છે તેના વિશે અહીં વાત થયેલી નથી. જીવન એટલે ફક્ત ને ફક્ત માનવીનું જીવન. કલમ નંબર 45. શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં છે? કલમ 52માં. 52 શુદ્ધ બુદ્ધિ. આશરો આપવો એટલે કે હાર્બરની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં છે? આશરો આપવો તેને શું કહેવાય? હાર્બર કહેવાય, અને તેની કલમ છે કલમ 52A. 52માં શુદ્ધ બુદ્ધિ, 52Aમાં આશરો આપવો. શિક્ષાના પ્રકારો આઈપીસીની કઈ કલમમાં છે? કલમ 53માં છે શિક્ષાના પ્રકારો. આઈપીસી 1860ની કલમ 54 શું જણાવે છે? મોતની સજા હળવી કરવા બાબત. કલમ 54 આઈપીસી 1860. આઈપીસી 1860ની કલમ 55 એટલે આજીવન કેદની સજા હળવી કરવા બાબત. જો અહીં 54માં શું છે તો મોતની સજા હળવી કરવા બાબત છે, 55માં આજીવન કેદની સજા હળવી કરવા બાબત છે. આજીવન કેદની સજાને કેટલા વર્ષની કેદની સજા બરાબર ગણવામાં આવે છે? તો 20 વર્ષ આવું ગણવામાં આવે છે, પરંતુ આજીવન કેદનો મતલબ એ થાય જીવે ત્યાં સુધી કેદની સજા. ભારતીય ફોજદારી અધિનિયમમાં શિક્ષા કયા પ્રકરણ હેઠળ છે? પ્રકરણ 3માં શિક્ષા આપેલી છે. એકાંત કેદ વધુમાં વધુ કેટલા સમય માટે થઈ શકે? તો વધુમાં વધુ 3 મહિના માટે થઈ શકે. આજીવન કેદ હોય, 10 વર્ષની હોય, 15 વર્ષની કેદ હોય. સખત કેદમાં જ એકાંત કેદ આપી શકાય છે, સાદી કેદમાં આપી શકાતી નથી. સાદીમાં અપાશે નહીં, પરંતુ સખત કેદ હોય તો તેમાં એકાંત કેદ આપી શકાય વધુમાં વધુ 3 મહિના માટે. એક સાથે કેટલા દિવસ આપી શકાય? તો વધુમાં વધુ 14 દિવસ. એકાંત કેદની સજા એક સાથે કેટલા દિવસ આપી શકાય છે? તો વધુમાં વધુ 14 દિવસ સુધી આપી શકાય છે. સામાન્ય અપવાદો આઈપીસીના કયા પ્રકરણમાં છે? પ્રકરણ 4માં સામાન્ય અપવાદો આપેલા છે. સામાન્ય અપવાદો કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવ્યા છે?
કલમ 76 થી 106 માં સામાન્ય અપવાદો આપેલા છે. ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ગુનો નથી. આ વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે? કલમ 77. હવે આ વાક્ય સમજાય છે તમને? ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ગુનો નથી, મતલબ કે ન્યાયાધીશે કોઈ એક વ્યક્તિને સજા આપી દીધી, માન લો મોતની સજા આપી દીધી, ફાંસીની સજા આપી દીધી, તો હવે એ વ્યક્તિને ફાંસી આપી દેવામાં આવી, એનું મૃત્યુ થયું. ત્યારબાદ ખ્યાલ આવે છે કે એ વ્યક્તિ ગુનેગાર નહોતો, ગુનેગારો બીજા હતા. તો આ કૃત્ય માટે ન્યાયાધીશને છે તે કોઈપણ પ્રકારની સજા કરવામાં આવતી નથી, કલમ 77 પ્રમાણે. આઈપીસી 1860ની કલમ 82 મુજબ કેટલા વર્ષથી નીચેની વયનું બાળક ગુનેગાર ગણાતું નથી? આ બધા અપવાદો છે. જવાબ આવશે 7 વર્ષથી નીચેની ઉંમરનું બાળક એ ગુનેગાર ગણાતું નથી. કોઈ 7 વર્ષથી નીચેનું બાળક છે તે ચાકુ વડે કોઈના પેટમાં ચાકુ ભોંકી દે છે, અથવા તો મારી દે છે, અથવા એનાથી કોઈ ભૂલ થઈ જાય છે, મેળી ઉપર ઊભા છે અને ત્યાંથી ધક્કો મારી દે છે છત પરથી, તો આવું પણ કોઈ પણ કૃત્ય થાય તો 7 વર્ષથી નીચેનું હોય તો તે બાળક ગુનેગાર ગણાતું નથી. આઈપીસી 1860ની કલમ 83 શું દર્શાવે છે? 7 વર્ષથી વધુ અને 12 વર્ષથી ઓછી વયના અપરિપક્વ સમજવાળા બાળકનું કૃત્ય ગુનો નથી. 83 એ શું કીધું? 7 વર્ષથી વધુ હોય પરંતુ 12 વર્ષથી ઓછી હોય એવી વય હોય અને અપરિપક્વ સમજવાળા બાળક, જેને સમજણ ઓછી હોય અને અપરિપક્વ હોય, તેનું કૃત્ય પણ ગુનો બનતું નથી. આઈપીસી 1860ની કલમ 84 શું દર્શાવે છે? અસ્થિર મગજના વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો બનતું નથી. કોઈ ગાંડો માણસ છે એ રસ્તા ઉપર ઊભો હોય, તમે ત્યાં નીકળો અને તે પથ્થર લઈ અને તમને મારી દે છે, તો તેના વિરુદ્ધ તમે પોલીસમાં ફરિયાદ કરો તો તેણે કરેલું કૃત્ય છે એ ગુનો બનતું નથી, કેમ કે તે અસ્થિર મગજનો છે. પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણયની ક્ષમતા ગુમાવી બેઠેલ વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી. આ વ્યાખ્યા આઈપીસી 1860ની કઈ કલમમાં દર્શાવેલ છે? કલમ 85માં. શું કીધું? પોતાની ઈચ્છા વિરુદ્ધ, એટલે પોતાને પીવાની ઈચ્છા ન હોય, નશો કરવાની ઈચ્છા ન હોય અને તેને દારૂની 2 બોટલ કે 1 બોટલ પીવડાવી દેવામાં આવે, ત્યારબાદ તે કોઈ પણ નિર્ણય લેવાની ક્ષમતા તે ગુમાવે છે અને છતાં પણ નિર્ણય લે તો તે આઈપીસીની કલમ મુજબ છે તે ગુનો થતું નથી, કલમ 85 મુજબ. પણ પોતે શોખથી પીધો હોય ને પછી ગુનો કરે તો તે ગુનો બને છે. સ્વરક્ષણનો અધિકાર, ખાનગી બચાવનો હકની જોગવાઈ કઈ કલમો હેઠળ દર્શાવવામાં આવી છે? કલમ 96 થી 106 સુધી ખાનગી બચાવ અથવા તો સ્વરક્ષણનો અધિકાર છે. તમારો કોઈ વાંક નથી, તમારો કોઈ ગુનો નથી, તમારો પર કોઈ એટેક કરે છે, માન લો રસ્તામાં તમે બેગ લઈને જાઓ છો અને કોઈ ચોર ચાકુ વડે કે કોઈ પણ હથિયાર વડે તમારા પર અટેક કરે છે અને તમે પોતાને બચાવવા માટે જો તેને કોઈ વસ્તુ મારી દો છો અને તે મૃત્યુ પામે છે, તો પણ એ કરવામાં આવેલું કામ છે તે ગુનો બનતું નથી, કેમ કે તમને સ્વરક્ષણનો અધિકાર મળે છે, ખાનગી બચાવ મળે છે. કલમ યાદ રાખજો 96 to 106. આઈપીસીની કઈ કલમ મુજબ ખાનગી બચાવમાં કરેલ કૃત્ય ગુનો નથી? કલમ 96. આઈપીસી અંતર્ગત કલમ 97 કોને લગતી છે? શરીર અને મિલકતના ખાનગી બચાવનો હક. શરીરનો તમે આપણે વાત કરી એ રીતે, ચોર ચોરી કરે ને તમે એને ખૂન કરી નાખો તો એ ચોરી, એટલે તમારા ઉપર એટેક કરે ત્યારે, અથવા તમારી મિલકત કોઈ ચોરી જતું હોય અથવા મિલકત પડાવી લેતું હોય અને તમારે તેની સાથે ઝઘડો થાય અને તેને તમે મારી દો તો તે ગુનો બનતું નથી. દુષ્પ્રેરણ કયા પ્રકરણ હેઠળ દર્શાવવામાં આવેલ છે? પ્રકરણ 4માં. શું છે? દુષ્પ્રેરણ, પ્રકરણ 4. આઈપીસી 1860ની કલમ 107 કોને લગતી છે? દુષ્પ્રેરણને લગતી છે 107. દુષ્પ્રેરણની વ્યાખ્યા સમજાવો.
કોઈ વ્યક્તિ કૃત્ય કરવા માટે કોઈ બીજી વ્યક્તિને ઉશ્કેરે તેને દુષ્પ્રેરણ કહેવાય. શું કહેવાય? દુષ્પ્રેરણ કહેવાય. આને આપણે સમજીએ. કોઈ વ્યક્તિ કૃત્ય કરવા માટે કોઈ બીજી વ્યક્તિને ઉશ્કેરે એટલે કે સામસામે ઝઘડો થતો હોય ત્યારે ઉશ્કેરે કે આ તને આ વ્યક્તિએ આવું કીધું છે, તને ગાળો બોલે છે, આનાથી ગાળો ના બોલી શકાય, એવું મતલબ ઉશ્કેરણી કરે અને ઝઘડો થાય ને કોઈ કૃત્ય ઘટી જાય તો શું કહેવાય? તેને દુષ્પ્રેરણ કહેવાય. દુષ્પ્રેરકની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં છે? કલમ 108માં. જો દુષ્પ્રેરણ એ કરવામાં આવતું કોઈ વ્યક્તિને ઉશ્કેરવામાં આવે તે છે. દુષ્પ્રેરક એટલે જે વ્યક્તિ ઉશ્કેરે છે તે વ્યક્તિ. બંને શબ્દોમાં ફેર છે, દુષ્પ્રેરણ અને દુષ્પ્રેરક. ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પ્રેરકની હાજરી અંગેની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં છે? કલમ 114માં છે. ગુનામાં મદદગારીની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં છે? કલમ 114. દુષ્પ્રેરકની હાજરી 114, ગુનામાં મદદગારી 114. ગુનાહિત કાવતરું કયા પ્રકરણ હેઠળ દર્શાવવામાં આવેલ છે? પ્રકરણ 5A ગુનાહિત કાવતરું. ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં છે? કલમ 120A. ગુનાહિત કાવતરાની શિક્ષા આઈપીસીની કઈ કલમમાં છે? કલમ 120B. રાજ્ય વિરુદ્ધના ગુનાઓ આઈપીસીના કયા પ્રકરણમાં છે? પ્રકરણ 6માં છે. કલમ 121 થી 130 હેઠળ કયા ગુનાઓ દર્શાવવામાં આવ્યા છે? રાજ્ય વિરુદ્ધના ગુનાઓ કલમ 121 થી 130. ભારત સરકાર સામે લડાઈ કરવા કે દુષ્પ્રેરણ કરવું કઈ કલમ હેઠળ ગુનો બને છે? કલમ 121. ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધનું કાવતરું કઈ કલમ હેઠળ ગુનો બને છે? કલમ 121A. ભારત સરકાર સામે લડાઈ કરવાના ઈરાદાથી શસ્ત્રો એકઠા કરતા કઈ કલમ હેઠળ ગુનો બને છે? કલમ 122 હેઠળ. એ નામનો વ્યક્તિ સરકાર વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરી સરકાર વિરુદ્ધ બળવો ઊભો કરે તો તેણે કયો ગુનો કર્યો કહેવાય? રાજદ્રોહ કર્યો કહેવાય. કાયદેસરની સત્તા વાપરવાની ફરજ પાડવાના અથવા આપવામાં અડચણ કે અવરોધ કરવાના ઈરાદાથી રાષ્ટ્રપતિ, રાજ્યપાલ વગેરે પર હુમલો કરતા કઈ કલમ હેઠળ ગુનો બને છે? કલમ 124 હેઠળ. રાજદ્રોહનો ગુનો કઈ કલમ હેઠળ બને છે? કલમ 124A હેઠળ. ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ સંબંધી ગુના કયા પ્રકરણમાં દર્શાવવામાં આવ્યા છે? પ્રકરણ 7માં. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળ. કલમ 131 થી 140 હેઠળ કયા ગુનાઓ દર્શાવવામાં આવ્યા છે? ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળ સંબંધિત ગુનાઓ પ્રકરણ 7, કલમ 131 થી 140. જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના આઈપીસીના કયા પ્રકરણમાં દર્શાવવામાં આવ્યા છે? પ્રકરણ 8માં. જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના પ્રકરણ 8. કાયદા વિરુદ્ધની મંડળીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો ઓછામાં ઓછા 5 સભ્યો હોવા જોઈએ કાયદા વિરુદ્ધની મંડળીમાં અથવા તો ગેરકાયદેસર મંડળીમાં. કાયદા વિરુદ્ધની મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં છે? 141માં ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા આપેલી છે. કાયદા વિરુદ્ધની મંડળીના સભ્ય હોવું તે અંગે શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 143માં. કાયદા વિરુદ્ધની મંડળીના સભ્ય હોવા માટે કેટલી સજા નિર્દિષ્ટ કરવામાં આવી છે? 6 મહિના સુધી કેદ અથવા દંડ અથવા બંને. તો ગેરકાયદેસર મંડળીના તમે સભ્ય હોય તો તેમાં 6 મહિના સુધીની કેદ થઈ શકે અથવા દંડ થઈ શકે અથવા બંને પણ થઈ શકે. પ્રાણઘાત હથિયારો સાથે કાયદા વિરુદ્ધની મંડળીના સભ્ય વિરુદ્ધ કઈ કલમ હેઠળ ગુનો બને છે? કલમ 144. પ્રાણઘાત હથિયારો સાથે
કાયદા વિરુદ્ધની મંડળી 144. ગેરકાયદેસર મંડળી પ્લસ બળ બરાબર શું થાય? હુલ્લડ થાય. ગેરકાયદેસર મંડળી હોય 5 વ્યક્તિ પ્લસ બળ વાપરવામાં આવે તો તેને શું કહેવાય? હુલ્લડ કહેવામાં આવે છે. જ્યાં સુધી શાંતિથી ઊભા છે, શાંતિથી પ્રચાર કરી રહ્યા છે અથવા તો વિરોધ કરી રહ્યા છે ત્યાં સુધી તેને ગેરકાયદેસર મંડળી કહેવાશે. પરંતુ જો બળનો પ્રયોગ કરવામાં આવશે તો તે હુલ્લડમાં પરિણમશે. હુલ્લડમાં પણ ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોય? 5 વ્યક્તિ હોય છે. હુલ્લડની વ્યાખ્યા કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે? કલમ 146. હુલ્લડ એ કોના વિરુદ્ધનો ગુનો છે? જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનો ગુનો છે હુલ્લડ. હવે તમારી ટેસ્ટ. જે વિડીયો જોયો આપણે તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના હોય છે. પ્રશ્નો તમારી સામે આવતા જશે. પ્રશ્ન વાંચી લેજો. ત્યાં સુધી હું તમને જણાવું, વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, IPCનું પૂરું નામ શું છે? ગુજરાતી નામ આવડતું હોય તો તે પણ લખી દેવું અને ઇંગ્લિશમાં પણ સ્પેલિંગ સહિત લખવું. 1 નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય? અને દરિયામાં IPC કેટલા નોટિકલ માઇલ સુધી લાગુ પડે છે એ પણ જણાવી દેવું. વારસા અંગેના દસ્તાવેજને કયા નામે ઓળખાય છે? અને ગુનાની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવેલી છે? 4 પ્રશ્નોના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે, કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. જો જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. નીચે મારો નંબર આપેલો છે, એ નંબર ઉપર GK લખી વોટ્સએપ કરી દેશો તો પણ હું તમને લિંક મોકલી આપીશ ને એ રીતે પણ તમે ગ્રુપમાં જોઈન થઈ શકો છો. આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.